નમસ્કાર. આપણી આસપાસની દુનિયા ડિજિટલ ઉપકરણોથી ભરેલી છે, પણ ક્યારે વિચાર્યું છે કે આ ડિજિટલ મશીનો આપણી વાસ્તવિક ભૌતિક દુનિયાને કેવી રીતે સમજે છે? આ જાદુ પાછળ એક નાનકડો પણ ખૂબ જ શક્તિશાળી કમ્પોનન્ટ છે. ચાલો આજે એને જ સમજીએ. એકદમ સાદું ઉદાહરણ લઈએ. આપણા ઘરમાં લાગેલું સ્માર્ટ થર્મોસ્ટેટ. એનું મગજ તો ડિજિટલ છે, જે ફક્ત નંબર સમજે છે. તો પછી એ રૂમના તાપમાન જેવી સતત બદલતી ભૌતિક વસ્તુને કેવી રીતે માપી શકે છે? આ સવાલનો જવાબ જ ટેકનોલોજીના એક બહુ જ મહત્વના કોન્સેપ્ટમાં છુપાયેલો છે. અને જવાબ છે એક ટ્રાન્સલેટર. જી હા, એક અનુવાદક. એક એવું ઉપકરણ જે ભૌતિક દુનિયાની એનાલોગ ભાષા લે અને એને કમ્પ્યુટરની ડિજિટલ ભાષામાં ફેરવી નાખે. અને આ જ અનુવાદક આજના આપણા વિશ્લેષણનો હીરો છે. તો આજના વિશ્લેષણમાં આપણે ક્યાંથી ક્યાં જઈશું? સૌથી પહેલાં તો એનાલોગ અને ડિજિટલ દુનિયા વચ્ચેનો ફરક સમજીશું. પછી આપણે મળીશું ADC 0804 ચિપને એની સાથે વાત કરવા માટેના સિગ્નલ્સ શીખીશું. પછી કન્વર્ઝનની આખી પ્રક્રિયા જોઈશું. અને છેલ્લે એને સર્કિટમાં કેવી રીતે જોડવું એ પણ સમજીશું. ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. એનાલોગ દુનિયા, ડિજિટલ મગજ. આ બધી ટેકનોલોજીની જરૂર શા માટે છે? એ પાયાનો સવાલ છે. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આપણી આસપાસની દુનિયા, જેમ કે તાપમાન, દબાણ, અવાજ, એ સતત બદલાતી રહે છે. એ બધું એનાલોગ છે. પણ કમ્પ્યુટર? એ તો માત્ર 2 જ આંકડા જાણે છે, 0 અને 1, જે ડિજિટલ છે. તો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન એટલે આ બે દુનિયાને જોડતો પુલ. એ ભૌતિક વાસ્તવિકતાને ડિજિટલ ડેટામાં ફેરવે છે. તો વિભાગ 2માં હવે મળી આપણા આજના હીરોને, ADC 0804 ચિપ. આ ચિપની કેટલીક ખાસિયતો પર નજર કરીએ. એનું 8 બીટ રેઝોલ્યુશન, એટલે કે સારી એવી ચોકસાઈ, લગભગ 100 માઇક્રોસેકન્ડનો સુપરફાસ્ટ કન્વર્ઝન ટાઈમ, સ્ટેન્ડર્ડ 0 થી 5 વોલ્ટની ઇનપુટ રેન્જ, અને સૌથી સારી વાત, એનું પોતાનું આંતરિક ક્લોક જનરેટર છે. આ બધું જ એને બહુ જ કામની બનાવે છે. તો આ 8 બીટ રિઝોલ્યુશનનો અસલી મતલબ શું? એનો મતલબ છે 2^8, એટલે કે 256. આ ચિપ 0 થી 5 વોલ્ટના એનાલોગ સિગ્નલને નાના 256 પગથિયાના વહેંચી દે છે. દરેક પગથિયું એક ચોક્કસ ડિજિટલ વેલ્યુ બતાવે છે. જેટલા વધુ પગથિયા, એટલી વધુ સચોટતા મળે. આગળ વધીએ વિભાગ 3 પર, કંટ્રોલ સિગ્નલ્સ. હવે જો આ ચિપ સાથે વાત કરવી હોય તો એની ભાષા તો શીખવી જ પડે, ખરો ને? આ ચિપ સાથે વાત કરવા માટે મુખ્યત્વે 4 સિગ્નલ્સ છે. CS એટલે કે ચિપ સિલેક્ટ, જે ચિપને ઓન કરે છે. WR એટલે કે રાઇટ, જે કન્વર્ઝન શરૂ કરવાનો ઓર્ડર આપે છે. INTR એટલે કે ઇન્ટરપ્ટ, જે સામેથી કહે છે કે મારું કામ પૂરું થઈ ગયું. અને છેલ્લે RD એટલે કે રીડ, જે પરિણામ વાંચવાની પરવાનગી આપે છે. અને અહીં એક મજાની વાત એ છે કે આ બધા એક્ટિવ લો છે, એટલે કે ઊંધું કામકાજ. સામાન્ય રીતે આપણે ઓન કરવા હાઈ વોલ્ટેજ આપીએ, પણ અહીં આદેશ આપવા માટે સિગ્નલને લો કરવો પડે છે. હવે વિભાગ 4, કન્વર્ઝન હેન્ડશેક. ચાલો જોઈએ કે આખી વાતચીતની પ્રક્રિયા, એટલે કે આ હેન્ડશેક ખરેખર કામ કેવી રીતે કરે છે. આ પ્રોસેસ એકદમ તાર્કિક છે, એક વાતચીત જેવી. પહેલાં CS પિનને લો કરીને ચિપને કહેવાનું, હવે તમારી સાથે કામ છે. પછી WR પિન પર એક નાનકડો લો પલ્સ આપીને કહેવાનું, કામે લાગી જાઓ, આ વોલ્ટેજને ડિજિટલમાં ફેરવો. પછી આપણે રાહ જોવાની. જેવું જ કામ પૂરું થાય, ADC પોતે INTR પિનને લો કરીને ઇશારો કરે છે. એટલે આપણે RD પિનને લો કરીને કહીએ, સરસ, હવે પરિણામ બતાવો. અને બસ DB0 થી DB7 પિન પરથી 8 બીટનું ડિજિટલ આઉટપુટ વાંચી લેવાનું. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા વિભાગ પર, વિભાગ 5, જોડાણ કેવી રીતે કરવું. ચાલો આ બધી થિયરીને પ્રેક્ટિકલમાં ફેરવીએ અને એક વાસ્તવિક સર્કિટ જોઈએ. અહીં આપણે એક વાસ્તવિક સર્કિટ ડાયાગ્રામ જોઈ રહ્યા છીએ. આપણી ADC 0804 ચિપ એક 8051 માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલી છે. આ માઇક્રોકન્ટ્રોલર જ આખી સિસ્ટમના મગજ તરીકે કામ કરે છે. અહીં જ બધી થિયરી અને પ્રેક્ટિસ એક થાય છે.
જો આપણે આ ડાયાગ્રામને ધ્યાનથી જોઈએ તો એડીસીની 8 ડેટા લાઇન્સ સીધી માઇક્રોકન્ટ્રોલરના પોર્ટ 1 સાથે જોડાયેલી છે. જે કંટ્રોલ સિગ્નલ્સ હતા આરડી, ડબ્લ્યુઆર અને આઈએનટીઆર એ પોર્ટ 3 સાથે જોડાયેલા છે. મોટાભાગે સીએસ પિનને સીધું ગ્રાઉન્ડ કરી દેવાય છે જેથી ચિપ હંમેશા કામ કરવા માટે તૈયાર રહે. અને છેલ્લે જે એનાલોગ વોલ્ટેજ માપવાનો છે એ VN+ પિન પર આપવામાં આવે છે. બસ આટલું જ. અને અંતે આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે એડીસી 0804 માત્ર એક ચિપ નથી, એ ભૌતિક અને ડિજિટલ દુનિયા વચ્ચેનો એક બ્રિજ છે, એક અનુવાદક છે. એ તાપમાન અને પ્રકાશ જેવી વાસ્તવિક દુનિયાની ભાષાને કોડની એવી ભાષામાં ફેરવે છે જેને આપણું કમ્પ્યુટર આસાનીથી સમજી શકે. તો હવે સ્પષ્ટ છે કે આ બધું કેવી રીતે કામ કરે છે. પણ હવે એક સવાલ, જો આ સર્કિટ બનાવવામાં આવે તો સૌથી પહેલાં કયું સેન્સર જોડવાની મજા આવે? કોઈ તાપમાન માપતું સેન્સર કે પછી અજવાળું માપતું કોઈ LDR? આના પર વિચારતા રહેજો, કારણ કે શક્યતાઓ તો અનંત છે.